હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે 57 સુધી પ્રશ્નો જોયા હતા નાઇટ્રોજન યુક્ત સંયોજનો. 58માં જોઈશું. વન એમાઇનની એટલે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં શું મળે? જો નંબર 1, અદ્રાવ્ય નાઇટ્રાઇટ ક્ષાર ન મળે. નાઇટ્રાઇટ ક્ષાર મળતો નથી. બીજું, પીળા રંગનું તૈલી સ્તર એ તો દ્વિતીયક એમાઇન હોય તો મળે, એટલે એ નહીં. નાઇટ્રોજન વાયુ મિથેનોલમાં મળવાના ચાન્સ છે. મિથેનોલ ઇથેનોલ બને તો નાઇટ્રોજન વાયુ નીકળે અને એજોરંગક ના બને. એજોરંગક છે ને એ એરોમેટિક એમાઇનમાં જ મળે. તો આપણે આવું લખી શકીએ, C2H5NH2 પ્રાથમિક એમાઇન, આની પ્રક્રિયા HNO2 સાથે કરીએ તો C2H5OH N2 અને પાણી મળે તો નાઇટ્રોજન ગેસ મળે. સી જવાબ, નાઇટ્રોજન વાયુ. રેડી? આપણો જવાબ છે ઓપ્શન સી. ત્યાર પછી 59, ખાલી જગ્યા સડેલી બદામ જેવી વાસ ધરાવે છે. નાઇટ્રોમિથેન, નાઇટ્રોઇથેન, નાઇટ્રોબેન્ઝિન, એનિલિન, નાઇટ્રોબેન્ઝિન. સડેલી બદામ જેવી વાસ એટલે આમાં જ કંઈ ભણવાનું ન હોય, સમજવાનું ના હોય, યાદ રાખવાનું થાય કે આની વાસ સડેલી બદામ જેવી હોય છે. નાઇટ્રોબેન્ઝિન સી જવાબ. પછી 60, એની HNO2 સાથે પ્રક્રિયા કરતા ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. તો એ ખાલી જગ્યા છે. ચતુર્થક ક્ષાર કોનામાંથી મળે? તૃતીયક એમાઇન R, N, R અને R. HNO2 HONO સાથે જ લખી દેવાનું છે. આ ચતુર્થક ક્ષાર કહેવાય. ચતુર્થક એમોનિયમ ક્ષાર. આવું બની જાય છે. HNO2 આ HNO2 જ છે. તૃતીયકમાં આખી પ્રક્રિયા એક્ઝેક્ટલી ગોઠવણી, એની પ્રક્રિયા, ફર્ધર પ્રક્રિયાઓ એ કશું નહીં હોય. સી જવાબ. પછી 61, ઠંડા માધ્યમમાં એલિફેટિક 10 એમાઇનની એટલે કે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે? આલ્કોહોલ, આર્યુ. ઠંડુ માધ્યમ, પ્રાથમિક એમાઇન, નાઇટ્રસ એસિડ, આલ્કોહોલ મળે. એટલે આપણો જવાબ રહેશે બી, આલ્કોહોલ. કરેક્ટ? બી આપણો જવાબ, આલ્કોહોલ મળે. ત્યાર પછી 62, એસિડની હાજરીમાં મિથાઇલ સાયનાઇડનું જળ વિભાજન કરતાં કઈ નિપજ મળે છે? એસિડની હાજરીમાં મિથાઇલ સાયનાઇડ CH3CN H+, જળ વિભાજન, પાણી સાથે પ્રક્રિયા, CH3COOH અને એમોનિયા. સાયનાઇડમાંથી એસિડ બની. એટલે આપણો જવાબ રહેશે એ, એસિટિક એસિડ. એ આપણો જવાબ, એસિટિક એસિડ. ચલો, રેડી? ત્યાર પછી આગળ વાત કરીશું.
ખાલી જગ્યા એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી અથવા નીચે પૈકી કયો એમાઇન એસિટાઇલેશન અનુભવતો નથી? પ્રશ્ન બે એક જ છે. ટૂંકમાં કયો એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે એસિટિલેશન ન આપે એની વાત છે. તૃતીયક એમાઇન ન આપે. સી જવાબ. કારણ કે એમાં નાઇટ્રોજન સાથે એચ હોવો આવશ્યક છે. તો આ એચનું વિસ્થાપન તમે એસિટાઇલ ગ્રુપ વડે કરી શકો. બરાબર, એચને કાઢીને એસિટાઇલ ગ્રુપ આવે. પણ એચ જ ના હોય તો આ પ્રક્રિયા ન થાય. સી જવાબ. ચલો રેડી. ત્યાર પછી 64. તમને પેલું આપ્યું છે એમાઇન અને કીધું છે કે એને બેઝિકતાના સાચા ક્રમમાં ગોઠવું. બરાબર છે. કયા કયા એમાઇન આપ્યા છે જો. C4H5NH2, પછી CH3NH2, પછી CH3 twice NH અને ચોથું છે CH3 thrice N. બરાબર છે. આ ત્રણ તો મિથાઇલવાળા, જેના માટે આપણી ચોપડીમાં એને આપ્યું જ છે, આપણને ખબર હોય તો. બરાબર છે. ત્રણ માટે. આ ત્રણમાં કયો સૌથી બેઝિક હોય? આ ત્રણમાં. પછી આ ચોથાને ક્યાંક મૂકી દઈશું. આ સૌથી બેઝિક હોય 3 નંબરનો. એટલાની નંબર જ આપ્યા છે તો 3 નંબર સૌથી બેઝિકમાં રાખો. હજી કદાચ 3 નંબર પછી 1 નંબર આવે અથવા આના પહેલાં આવશે. હાલો, 3 નંબર હાઈએસ્ટ, એ તો પાકું આ ત્રણમાં. પછી કયો આવે? 2 નંબર. આપણી ટેક્સ્ટબુક મુજબ મિથાઇલ માટે આ ક્રમ છે, ઇથાઇલ માટે આ 2 ને 4 ઉલટ સુલટ થાય. હાલો, આટલો તો ક્રમ ફિક્સ. હવે આ 1 નંબર છે એને ક્યાં મૂકવો? આનાથી ઓછો બેઝિક ગણીશું કે વધુ? C4H5 5 જ છે, 4 દુને 8 નથી, એટલે બ્યુટાઇલ એમાઇન નથી હોય. C4H5 આ C4. હવે H કેટલા થયા? 1 2 2 4 ને 2 6, પણ અહીંયા NH2 એટલે 5 થઈ જાય. તો સંસ્પદનથી રાખે. આ ઇલેક્ટ્રોનનું જો આમાં સંસ્પદન થાય, તમે ગમે અહીંયા NH2 મૂકી જાઓ, અહીંયા મૂકો તોય સંસ્પદન થવાનું છે. આમાં સંસ્પદન થાય એટલે ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ ઘટી જાય. સંસ્પદનના કારણે આની બેઝિકતા ઘટે, એટલે આ તો સૌથી નિર્બળ બેઝ થાય. એટલે 1 4 2 ને 3 આવે. આવા ઓપ્શન કેટલા છે એ જોઈ કાઢો. એ જવાબ. આપણો જવાબ રહેશે એ. બરાબર છે. ચલો આગળ વધીશું. પછી 65. ખાલી જગ્યા સૌથી વધુ બેઝિક છે આપ્યા છે, એમાં જોવાનું છે સૌથી વધુ બેઝિક. જોઈ કાઢીએ.
આમાં સૌથી વધુ બેઝિક કોણ? આપણે બસ એટલું જ ગોતવાનું છે. એલિફેટિક એમાઇન છે એ એરોમેટિક કરતાં વધુ બેઝિક હોય, કારણ કે એમાં નાઇટ્રોજન પાસે કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન દાન કરવા માટે હોય, જ્યારે આમાં સંસ્પદનમાં વપરાય જાય, ઓછો સમય દાન કરી શકે ઇલેક્ટ્રોનનું. એટલે આ તો નીકળી ગયો. આ ત્રણમાંથી વિચારવાનું રહ્યું. આના કરતાં પણ આ વધુ બેઝિક હોય, કારણ કે મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે પ્લસ આયસર, એટલે નાઇટ્રોજનની દાન કરવાની વૃત્તિ વધી જાય એમોનિયા કરતાં. એટલે આના કરતાં પણ આ બે વધુ બેઝિક છે. હવે આ બેમાં વિચાર, આમાં 2 જગ્યાએથી દાન મળે, આમાં 3 જગ્યાએથી. આ નાઇટ્રોજનની આ ઇલેક્ટ્રોનની પેર દાન કરવાની વૃત્તિ બધામાં સૌથી વધુ, એટલે આ મોસ્ટ બેઝિક થાય. એટલે આપણો જવાબ આવશે કયો? ત્રીજો. બરાબર છે? એવું લાગે ને? પણ જવાબ એ નથી, આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, કારણ કે આને જ્યારે પાણીમાં ઓગાળશો તો પાણી પણ ભાગ ભજવશે બેઝિકતા માટે, કારણ કે બેઝિકતા માપવા માટે ક્યાંક પ્રક્રિયા તો કરાવશો ને, ત્યારે જે દ્રાવક હશે એના કારણે બેઝિકતા બદલે છે. આ બેમાં આ વધુ બેઝિક બની જાય છે. અહીંયા અવકાશીય રીતે સ્પેસ છે ને અવકાશમાંનો અવરોધ નડે છે જલીયકરણ થવામાં. એટલે આપણી ચોપડીમાં આવા મિથાઇલ એમાઇન ત્રણેય માટે ક્રમ આપ્યો છે. દ્વિતીયક મિથાઇલ એમાઇન સૌથી બેઝિક, પછી પ્રાથમિક અને પછી તૃતીયક. 3 એમાઇન મિથાઇલ એમાઇનમાં આ સૌથી બેઝિક આવે, એટલે આપણો જવાબ આ રહેશે. ચલો, એટલે જવાબ કયો થશે? બી, સેકન્ડ. ટૂંકમાં ખાલી તમે આ અવકાશીય આના કારણે કહી શકે, પણ એના કારણે મિથાઇલ એમાઇન માટે અને ઇથાઇલ એમાઇન માટે કહેવાનું નથી. બાકીના હોય ને તો તમે થિયોરિટિકલ મૂકી દો. જેનો પ્રેક્ટિકલ ઓર્ડર આપણી ટેક્સ્ટ બુકમાં આપણને આપેલો છે, એટલે તમે એ ઓર્ડરને ફોલો કરવો પડે. ઓર્ડરને ફોલો કરો તો જ ચાલે. પ્રોપાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇનમાં તમે થિયોરિટિકલી વિચારીને જે જવાબ બનતો હોય મૂકી દો તો ચાલશે. મિથાઇલ ને ઇથાઇલ એમાઇનમાં ચાલશે નહીં. બરાબર. પછી 66. આ પ્રક્રિયા આપી છે, એમાં છેલ્લી નિપજ વાય કઈ છે એ કહેવાનું છે. બરાબર. પ્રક્રિયા જોઈ જોઈએ એટલે નિપજ ખ્યાલ આવી જશે. શું છે પ્રક્રિયા? CH3CN વત્તા 2H HCl અને ઇથર ટુ એચ આવ્યા ને, CH3CHNH ઇમાઇન સંયોજન, ઇમાઇન. બરાબર, રિડક્શન થયું. પછી હવે શું કરવાનું છે? પાણી સાથે ઉકાળવાનું છે. બોઇલિંગ વિથ વોટર એટલે પાણી સાથે ગરમ કરવાનું છે. જળ વિભાજન થશે, આ ક્રેક થઈ જાય અને ઓક્સિજન મળે અને 2 હાઇડ્રોજન મળે એટલે એમોનિયા દૂર થાય અને CH3CHO બની જાય. એસિટાલ્ડિહાઇડ, સી જવાબ. 66નો જવાબ રહેશે સી, એસિટાલ્ડિહાઇડ. બરાબર છે. પછી 67. ખાસ બધા લોકો જે તૈયારી કરો છો 12માની ધ્યાન રાખજો. આ જેટલા પ્રશ્નો હું એક ચેપ્ટરમાં આપું છું, એક ચેપ્ટરમાં આ પ્રશ્નો લ્યો તો 300-350 જેવા થાય. એના કરતાં મેઇન તો મેક્સિમમ મેથડ્સ આવી જાય, બહારનું જરૂરી હોય બધું આવી જાય, એનું ધ્યાન રાખેલું હોય. એટલે તમે સૌથી પહેલું કામ ટેક્સ્ટ બુકને ઓકે કરો અને પછી આ પ્રશ્નો બધા કરી નાખો. આ બધા બાય હાર્ટ આવડવા જોઈએ. આમાંથી ગમે એ પૂછાય તો એક પણ મિસ્ટેક એલાઉડ નથી. ટેક્સ્ટ બુકમાં ભૂલ એલાઉડ નથી. પછી જ બીજું વિચારવાનું રહે. જેને એટલું દરેક ચેપ્ટરમાં થઈ જાય એને કેમિસ્ટ્રી તરફથી મેડિકલમાં જવા સુધીના માર્ક્સ અથવા એન્જિનિયરિંગમાં સારી જગ્યાએ જવાના બધા માર્ક્સ મળી જશે કેમિસ્ટ્રીમાંથી. બરાબર છે. ટેક્સ્ટ બુક પ્લસ આ મારું મટીરિયલ કરી નાખો એટલે તમને
ઘણા પુષ્કળ માર્ક્સ આવી શકશે. પણ આટલું બધું પરફેક્ટ જોઈ રીઝન સાથે તમે કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરો છો, આનો જવાબ સાહેબ સી આવે. સી કેમ આવે તો કે એ ખબર નથી સાહેબ, મેં વાંચ્યો તો સી જ આવતો હતો. એમ ન ચાલે. ગોખણ પદ્ધતિથી નહીં, પણ જેમ હું સોલ્યુશન આપું છું એમ વિથ સોલ્યુશન તમે આ બધા પ્રશ્નો સોલ્વ કરી નાખો અને ટેક્સ્ટ બુક કરી નાખો, એટલે માર્ક્સ આરામથી આવી જશે. છતાંય હજી આપણને એવું લાગશે કે નહીં છોકરાઓને આટલું બધું સરસ થઈ ગયું છે, ઓકે થઈ રહ્યું છે, તો હું તમને પ્રીવિયસ યર્સના પેપર્સ કરાવીશ સોલ્વ. આ જ રીતે જે નીટમાં જેમ કરાવું છું એવી રીતે તમારી પાસે કાં પેપર લઈશ અને સોલ્વ કરાવીશ, હાજરમાં હશો તો. નહીં હોય તો આ રીતે કરાવીને આપીશ. પણ મારું કહેવાનું એમ છે કે તમે બધે ફાંફા ન મારો. આ મટીરિયલ શોધીને વાંચી નાખીને આમાં તો બહુ સારું હોય એમાંથી વાંચી નાખીને એવું ન કરો. મટીરિયલ મળી જાય બજારમાંથી, નોલેજ ન મળે. નોલેજ ક્રિએટ કરવું પડે આપણામાં, અને એક નોલેજ ક્રિએશન માટે ટેક્સ્ટ બુક છે, અને ત્યાર પછી ટીચરે જે સમજાવ્યું ભણાવ્યું છે ને એ છે. તમે એના ઉપર પૂરો ટ્રસ્ટ મૂકીને તૈયારી કરો. તમારે અમારા સ્ટુડન્ટ છે, અમે ઈચ્છતા હોય કે મેક્સિમમ માર્ક્સ લાવે, તો પછી અમે કંઈ એમાં 5 પ્રશ્નો આમાંથી કટ કરીને આમાં મૂકવા ન ઈચ્છી તો આમાં મૂકી ન દઈ. જરૂરી હોય એટલા બીજા હજી 25-50 300 મૂક્યા છે, 350 શું ફેર પડે છે? ઘણા ચેપ્ટરમાં તો 350 હશે, 400 થાય, બીજું શું ફરક પડે? પણ એકને એક મેથડના અમુક લિમિટથી વારંવાર નવા પ્રશ્નો આપવાની જરૂર નહીં. 2, 3, 4 વખત રિપીટ થાય તો વાંધો નથી મેથડ, પણ પછી અતિશય રિપીટેશનનો કંઈ મતલબ નથી. તમે આટલા બધા પ્રશ્નો ઓકે કરો ને. આપણી જે ટેસ્ટ લેવાય જીનીટની, એમાં કેમેસ્ટ્રીમાં જ્યારે પૂરા માર્ક્સ આવતા થાય ત્યારે ઓકે સમજવાનું કે આટલું થઈ ગયું. હું હમણાં સુધીના બધા પેપરો મોસ્ટલી આમાંથી જ સેટ કરીશ, આપણા મટીરિયલમાંથી. એટલે શું થાય કે તમને આની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે? ઓકે, આગળ વધીશું. સડસઠ. વિકલ્પોમાં આપેલ કયું જૂથ NN ડાયમિથાઇલ પ્રોપેનેમાઇન, N મિથાઇલ એનિલિન અને એનિલિન એમ વર્ગીકૃત કરેલ છે? ઇંગ્લિશ મીડિયમમાં ઓકે છે, ગુજરાતી મીડિયમમાં જરા મિસ્ટેક છે આ પ્રશ્નમાં. શું મિસ્ટેક દેખાય છે? ઓપ્શન વિકલ્પ આવો હોવા જોઈતા હતા. જો પ્રશ્ન બરાબર છે, વિકલ્પની જ વાત કરું છું. એ વિકલ્પ છે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. બરાબર છે. બી વિકલ્પ છે પ્રાઇમરી, ટર્સરી અને સેકન્ડરી. સી વિકલ્પ છે સેકન્ડરી, ટર્સરી અને પ્રાઇમરી. ડી વિકલ્પ છે ટર્સરી, પ્રાઇમરી અને સેકન્ડરી. ઈ વિકલ્પ છે એક પણ નહીં. તમે આવા વિકલ્પ પહેલાં મૂકી નાખો, વિકલ્પ બદલી દો. અને જો આજ આપ્યા હશે કદાચ મટીરિયલમાં આવી ગયા હોય તો નો પ્રોબ્લેમ, લગભગ નથી. વિકલ્પ સુધારી નાખો પ્રશ્નમાં. હવે જુઓ, પહેલું કયું છે NN ડાયમિથાઇલ પ્રોપેનેમાઇન, CH3CH2CH2N ડાયમિથાઇલ પ્રોપેનેમાઇન થઈ ગયું. આ ટર્સરી છે. ચલો, એટલે પહેલું કયું આવવું જોઈએ? 30. 30 પહેલાં આવતું હોય એવું વિકલ્પ આ એક જ છે. હજી તોય જોઈ લે. બીજું N મિથાઇલ એનિલિન. આ N મિથાઇલ એનિલિન આ દ્વિતીયક થયું, N સાથે 2 કાર્બન. પહેલું તૃતીયક, પછી દ્વિતીયક, એવું કોઈ છે જ નહીં, ઓપ્શન જ. એટલે આપણો જવાબ કયો થઈ ગયો? ઈ. બરાબર છે. અને એનિલિન ત્રીજું, આ એનિલિન
આ પ્રાથમિક છે એટલે 3 2 1 3 2 1 નથી ક્યાંય, એક ઓપ્શન જ ઈ જવાબ એક પણ નહીં. ખરેખર જવાબ આવવો જોઈએ 3 0 2 0 અને 1 0. ઈ આપણો સાચો જવાબ થાત છે નહીં, ઈ જવાબ. ચાલો પછી 68 ખાલી જગ્યા સંયોજન NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરતું નથી. ખાલી જગ્યા સંયોજન NaNO2 અને HCl સાથે તૃતીયક હોય ને, નાઇટ્રો અથવા તૃતીયક એમાઇન, તૃતીયક એમાઇનની તો તોય થાય, પણ તૃતીયક નાઇટ્રો હોય તો ન જ થાય. R3CNO2 આ તૃતીયક નાઇટ્રોની પ્રક્રિયા ન થાય HNO2 સાથે. આગળ એકવાર આવી ગયો છે, આપણો જવાબ રહેશે સી, તૃતીયક નાઇટ્રો પકડી લો. આગળ એકવાર આવો જ પ્રશ્ન ક્યાંક હતો, તૃતીયક નાઇટ્રો એની પ્રક્રિયા ન થાય. સી, એમાં રિપ્લેસેબલ હાઇડ્રોજન નથી ને આની પાસે, એટલે કોઈ પ્રક્રિયા નથી થતી. ચલો પછી 69 નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરતી વખતે નીચે પૈકી કયું સંયોજન પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે મળે છે? નાઇટ્રોબેન્ઝીન, આ નાઇટ્રોબેન્ઝીન, આનું રિડક્શન કરો, પહેલાં નાઇટ્રોસોબેન્ઝીન મળે, હજી એ રિડક્શન ચાલુ રહે, NHOH મળે, હજુય ચાલુ રહે એટલે NH2 મળે. આ રિડક્શનની પેટર્ન. તો નાઇટ્રોનું રિડક્શન કરો એનિલિનમાં, વચ્ચે NO નાઇટ્રોસો ને NHOH મળે, આમાંનું એકાદું જવાબ હોઈ શકે, ચેક કરી લો. એ જવાબ નાઇટ્રોસોબેન્ઝીન આપેલું છે, જો નાઇટ્રોસોબેન્ઝીન વચ્ચે આપ્યું ને, એ આપણો જવાબ બરોબર. એ ચલો આગળ વધીશું. ત્યાર પછી 70 એનિલિનની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે? કોની કોની પ્રક્રિયા કહું છું? એનિલિનની સાંદ્ર HNO3 સાથે. એનિલિન હોય, ફિનોલ હોય, એવા સંયોજનોની પ્રક્રિયા કરવા જશો ને, ટોલ્યુઇન હોય, સાંદ્ર HNO3 અથવા સાંદ્ર H2SO4 અને K2Cr2O7, આ બધા શું પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે આનું પ્રબળ ઓક્સિડેશન કરી અને આવું સંયોજન બનાવી નાખી. આપણે આવી એક પ્રક્રિયા ફિનોલમાં આવી હતી, ખબર છે? બેન્ઝોક્વિનોન, પેરાબેન્ઝોક્વિનોન કહી શકો, અથવા બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન બની ફિનોલમાં પ્રક્રિયા આવે, ફિનોલનું પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન કરો તો આ મળે, એનિલિનમાં આ મળે. બરાબર છે? અહીંયા પ્રબળ પ્રક્રિયક હોવા જોઈએ. HNO સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા જ છે. HNO3 જેમ એસિડિક છે, એમ એસિડિક કરતાંય વધુ પાવરફુલી એ ઓક્સિડેશન કરી આપે છે. એટલે આપણો જવાબ રહેશે સી. ચલો ઓકે. 71 નીચે પૈકી કયો બેઝ નથી?
જો NH3 હોય ને એમોનિયા એ બેઝ છે, પણ HN3 છે ને હાઇડ્રેઝોઇક એસિડ, એ તો એસિડ છે. ડી ઓપ્શન, ડી જવાબ. HN3 એટલે હાઇડ્રેઝોઇક એસિડ, એ તો એસિડ છે, આ બેઝ નથી, એસિડિક હોય. H+ છૂટો પડે ને N3-1 એઝાઇડ આવે ને, એઝાઇડ NaN3 એઝાઇડ કહેવાય. HN3 હોય તો એ હાઇડ્રોજોઇક એસિડ છે. ડી જવાબ. પછી 72 પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીનને NaNH2 નો ઉપયોગ કરી પેરા નાઇટ્રો એનિલિનમાં રૂપાંતરિત કરી શકાય છે. આ પ્રક્રિયામાં નીચે પૈકી કોણ મધ્યસ્થી તરીકે મળે છે? પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીનની જોઈ પ્રક્રિયા જોવી પડશે, એમને નહીં પતે. પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીન, આ પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીન NaNH2 હવે આનો ઉપયોગ કરો ને એટલે આમાંથી શું થાય ખબર? -NaBr, આ Na ને Br નીકળી જાય. પછી અહીંનો H અને આ NH2 NH3 છૂટો પડે. જોકે આ પાછો ભાગ લેશે હજી પ્રક્રિયામાં, પણ અહીંયા ઓલરેડી શું હતું? આમ હતું એકાંતરિત દ્વિબંધ. હવે અહીંથી H નીકળો અને અહીંથી Br નીકળો એટલે અહીંયા હજી એક બંધ બની, ટેમ્પરરી મધ્યવર્તી સંયોજનમાં આમ બની જાય. આવું સંયોજન અસ્થાયી હોય, પણ આ બેન્ઝાઇન છે, નાઇટ્રોબેન્ઝાઇન આખું નામ, પણ બેન્ઝાઇન કહેવાય. પછી આની હારે જે આ NH3 છૂટો પડ્યો ને એની પ્રક્રિયા થાય. આનો એક H અહીંયા જોડાય અને NH2 અહીંયા જોડાય, એટલે સંયોજન તરીકે આપણને NH2 અને NO2 આમ મળે. પાછો અહીંયા ટૂંકમાં દ્વિબંધ જેટલા હતા ને એટલા થઈ જાય પાછા. આ એક પાઈ બંધ તૂટી જાય, અસ્થાયી જ હોય, કારણ કે 3 બંધ હોય એટલે સંયોજન આમ રેખીય રીતે ગોઠવાવું જોઈએ ને. આ C સાથેના બાકીના બંધ રેખીય નથી એટલે અસ્થાયી જ હોય. એ અસ્થાયીપણું આ એમોનિયા તોડી નાખે, એની હારે જોડાઈ જાય. NH2 અને H અહીંયા થઈ ગયું એટલે આજે NH3 વપરાણ આ બેનો એ વપરાઈ ગયો ને NaBr નીકળી જાય. બરાબર. તો આ પ્રક્રિયામાં મધ્યસ્થી તો 3,4 એરાઇન અથવા બેન્ઝાઇન, અને 3,4 એરાઇન બેન્ઝાઇન. બેન્ઝાઇન કોને ચાલશે? સી જવાબ. બરાબર. આગળ વધીશું. ચલો 73મો પ્રશ્ન. જો આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ હોય તો બેઝિકતાનો સાચો ક્રમ નીચે પૈકી કયો થાય? આલ્કાઇલ સમૂહ તરીકે કયો મૂકવાની વાત છે? મિથાઇલ. મિથાઇલ મૂકતા હોય તો પહેલો ક્રમ સાચો, ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે. આરની જગ્યાએ શું સમજવાનું? CH3 મિથાઇલ ગ્રુપ.
તો દ્વિતીયક હોય સૌથી પાવરફુલ, એવા બે ઓપ્શન એ અને બી, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક, પછી તૃતીયક આવે એ જવાબ એઝ પર ટેક્સ્ટ બુક. એમાં એક ક્રમ આપ્યો છે પ્રાયોગિક રીતે, મિથાઇલ માટે આ ક્રમ અને ઇથાઇલ માટે આ ક્રમ. 74. નીચે પૈકી કોની વિયોજન ઉર્જા સૌથી ઓછી છે? ટૂંકમાં કયો બંધ તોડવો હોય તો ઉર્જા ઓછામાં ઓછી જોઈએ. વચ્ચેનો જે એરોવાળો બંધ છે ને, સવર્ગ સહસંયોજક બંધ, એ તોડવાની વાત છે. તો બીજું બી જવાબ. જોકે આ વસ્તુ તો પ્રાયોગિક જ ખ્યાલ આવે, કારણ કે એક એફ ને બે એફ ને ત્રણ એફ ને એવું હોય તો આવા બંધ ઉર્જા આપણે એક્ઝેક્ટલી ગણતા હોતા નથી, પ્રાયોગિક જ ખ્યાલ હોય. એટલે બી જવાબ. આવા પ્રશ્નો આડા આવ્યા હોય એટલા જ તૈયાર કર્યા હોય. આના માટે બધાની વિયોજન ઉર્જા પાકી કરવા નહીં જવાની, બધા બંધની. ટૂંકમાં તમારે ક્યાં અટકવું એટલો તો તમને ખ્યાલ રહેવો જ જોઈશે. નહીંતર શું થાય, તમે બહુ ડિટેલમાં અમુક વસ્તુ તૈયાર કરો ને બીજી સાવ સહેલી હોય ને એ હાથમાંથી જતી રહે. એટલે તમે બધાના બંધ વિયોજન ઉર્જાઓ તૈયાર કરવા બેસો એવું કશું કરવાની જરૂર નથી. ચલો 75. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનની NH4HS એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતા કઈ મુખ્ય નિપજ મળે? બનાવીએ. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન આ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન NH4HS રેડી. તો હવે આમાંથી મળે છે શું એ જોઈ લ્યો. આ NO2 અને એક છે ને NO2 નું રૂપાંતરણ NH2 માં થાય. બહુ સ્પેશિયલ પ્રક્રિયા કહી શકો. આપણો જવાબ રહેશે બી. આનું લગભગ 70 થી 80% દ્રાવણ વપરાયો. દ્રાવણ કરતા ઉભા રહો. આ તો સોલિડ જ રહેવો જોઈએ ને, આ સોલિડ જ હોય. આ મળે 70 થી 80% નિપજ, એમ કહેવું જોઈએ. બરાબર. આ સોલિડ હોય, જો કે એની સાથે ગરમ કરો નાખીને, એટલે 70 થી 80% જેટલી આ જ નિપજ મળે. એટલે મેજર પ્રોડક્ટ થઈ ગઈ ને, બી જવાબ. રેડી.